બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વર્ષો પૌરાણિક અને ચમત્કારિક શિવ મંદિર આવેલું છે। આ શિવ મંદિરનું નિર્માણ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવીએ કરાવ્યું હતું। મંદિરમાં સ્થાપિત શિવલિંગ પાતાળમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલું હોવાથી પાતાળેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે। આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર 51 ફૂટ નીચે અને 51 ફૂટ ઉપર છે। આ વર્ષો પૌરાણિક મંદિરની સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે અને દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવતા હોય છે। આ પાલનપુર હિન્દુ સમાજ પાતાળેશ્વર મહાદેવ સંચાલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે। પૌરાણિક છે, ઐતિહાસિક છે અને પાટણના મહારાજા જયસિંહ સિદ્ધરાજનું જન્મ સ્થાન છે। એમનો જન્મ અહીંયા થયેલો છે। જ્યારે મિનળ દેવીને ગર્ભ હતો અને સંતાનનો જન્મ નહોતો થતો એ સમયે એ યાત્રાએ નીકળેલા। એ દરમિયાન અહીંયા રોકાણ હતા। અહીંના જે બાવા હતા એ વખતે એમણે એવું કીધેલું કે અહીંયા રોકાઈ જો જન્મ થઈ જશે, અને એ જે વિધિનો ભંગ થયો અને અહીંયા સિદ્ધરાજનો જન્મ થયો। સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવી વર્ષો પહેલા જ્યારે દર્શને નીકળેલા ત્યારે તેમને ગર્ભ હતો અને પાલનપુર આવ્યા ત્યારે તેમને પુત્રનો જન્મ થયો હતો। તે પુત્રની ખુશીમાં મિનળ દેવીએ વાવ ખોદાવતા હતા ત્યારે સ્વયંભૂ પાતાળમાંથી શિવલિંગ નીકળતા આ મહાદેવની સ્થાપના કરાઈ હતી અને આ મહાદેવનું નામ પણ પાતાળેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ કરાયું છે। આ વર્ષો પૌરાણિક મહાદેવનું મંદિર સિદ્ધરાજ જયસિંહના જન્મ પર બનાવવામાં આવેલું છે અને આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા પણ જોડાયેલી છે। અને એની ખુશીની અંદર પાણીની વાવ ખંડાવતા હતા। પાણીની વાવ ખંડાવતા આ શિવલિંગ નીચેથી મળેલું છે એટલે સ્વયંભૂ કહેવાય। એનું મહત્ત્વ વધારે હોય। દૂર દૂરથી લોકો આવે છે, મનોકામના એમની પૂર્ણ થાય છે। એટલે જમીનમાં જે સ્થળે શિવલિંગ મળ્યું એ સ્થળે જ આ રાખેલું છે, એમાં કોઈ ફેરફાર કરેલો નથી। જગદીશભાઈ। પાલનપુર શહેરની વચ્ચોવચ્ચ આવેલા કીર્તિસ્તંભની નજીક પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિર જમીનથી 51 ફૂટ ઉપર અને 51 ફૂટ નીચે છે। આ મંદિરની સ્થાપના મિનળ દેવીએ પોતાના પુત્ર સિદ્ધરાજ જયસિંહ દરમિયાન કરાઈ હતી અને આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી હોવાથી લોકો દૂર દૂરથી આ મંદિરે દર્શનાર્થે આવતા હોય છે। શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે આ મંદિરે વિશેષ મહત્વ રહેલું છે।